ધર્મને માથે રાખ્યો હોય અને પછી
જૂઠું જીવનમાં બોલતા હોય, સત્કર્મ ના કરતા હોય, આપણા સ્વાર્થ હાથુથી બીજાનું ખરાબ કરી નાખતા હોય, તો આ ધર્મ નથી. ધર્મ તો ધર્મ, સત્ય સનાતન ધર્મ તો માટે કે તમને તો આવા મહાપુરુષો સવારા બાપુના ચરણની અંદર, એમના શિષ્ય સુપાત્ર શ્રી બળદેવદાસ બાપુના ચરણની અંદર આપ સબ ઉજાગર થયો. એવા ભાઈ એમના ચરણના એક રજ ગણાય તો એમને કંઈ પ્રાપ્ત કર્યું છે, એમનો ભાવ કંઈ છે ને મહાપુરુષના ચરણોની પીપળી પ્રત્યે. તો એવા તમારી પાછળ આજ તમે ઉજાગર બન્યા હો, આ સંતવાણી મહાપુરુષોના પાછળ કે એમની પાછળ તમે કરી, તો એ જીવનમાં કેટલો આનંદ હોય છે. તો આપણે કંઈક ચાલવું છે, કંઈક કરવું છે, તો જીવનમાં આપણે કંઈક ધર્મને માથે રાખી નીતિ ન્યાય ધર્મ રાખજો. બાકી તો જો જગત છે તમને આમે કહી છે, કાલના આમે કહી છે, પણ આપણો દોર ના સુધરવો. આપણે ક્યાં જવાનું છે, શું કરવું છે અને શું કરીને જવું એટલું યાદ રાખવાનું. બાકી તો સંસાર છે, બધા આમે બોલે આપણો લક્ષ્ય પૂરો નહીં થવા દે. એટલે હગા એટલે હાલ ને વાલ એટલે વેરી કીધું છે ને. એટલે આપણો ધર્મ ના સુધરવો કે આપણે જે પંથે જવું છે એ પંથ સુધરવો ના જોઈએ. એ લક્ષ્યમાં રાખી અને બધું કરો. મહાપુરુષો કીધું બધું કરો, તો આપણો લક્ષ્ય એ ના સુધરવું. ધમકે લોબાન ના ધૂપ નરને નારી તમને નમન કરે તમને મોટી રાહુ નરને બાપાનો પાઠ દર્શન બાપા જ્યોત પ્રગટ કરી રહ્યા છે. તો બાપાને યાદ કરીએ. બાપાને યાદ કર્યા પછી આપણે સંતવાણીને બોલીશું.
વિધવા પીરને જાજી ખમા મારા રણઝણરાયને જાજી ખમા વિધવા પીરને જાજી ખમા મારા રણઝણરાયને જાજી ખમા ભેગા પડીઓને હાથમાં દેવીઓ ગાય પુરાણી ઝુમા ઝુમા વિધવા પીરને જાજી ખમા મારા પીરને જાજી ખમા